તો મારી પાછળ છે ને ભાઈ કૂવો છે ને કૂવાની અંદર કહેતો હતો ને મંદિર છે. તો જો અહીંયા મંદિર છે અને અહીંયા છે ને કૂવો છે. આ છે ને મિત્રો આ જે પાર છે ને એમાં મીઠું પાકી ગયું છે ને કેમ છો મિત્રો, ફરી એક ભાઈ તમારો નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે કંઈક 5 વાગી ગયા છે સવારના. અને હવે અમે છે ને સાલીને જવાના છે પટવા. બાકી તો અત્યારે આપણે છે ને ઘરે છે તો મમ્મીએ મસ્ત મજાની છે ને આરતી કરી નાખી. જો તો આપણે છે ને માતાજીને મસ્ત મજાના દર્શન કરી લઈ. તૈયાર થઈ ગયા કે મસ્ત મજાના જવા માટે? હવે લાપસી ભરો એ જો બાકી મમ્મીએ છે ને સવારમાં વહેલા જાગીને લાપસી બનાવી નાખી હતી. મમ્મી તમે કેટલા વાગે જાગી ગયા હતા? 3 વાગે જાગી ગયા હતા. ઓહો. બાકી અમે કુલ છે ને ભાઈ 5 જણા જવાના છે. એમાં લાલજી હોતે આવવાનો છે. જો લાલજી મસ્ત મજાનું સાપી અને એની બેન હે કમુ એ બી આવવાની છે. તો કેમ હે લાલા, એક્સાઇટમેન્ટ છો કે જવા માટે? ચાલો કમુ બેન તમે આઈને ઘરે છે ને ભાઈ બધા મિત્રો હુતા હે, જો નીંદર કરે છે બધા. તો હાલો ભાઈ નીકળી, કારણ કે હજી છે ને ટાઈમ બહુ જાજો છે. રાતે મને બીક છે ને ભાઈ ઘરે અહીંયા ગામડામાં છે ને કૂતરાથી બહુ બીક લાગે. શંકર ભગવાન કી બોલો, ખોડિયાર માત કી બોલો, ખેતરપાર દાદાની. તો ચાલો ભાઈ ફાઇનલી આપણે ગામમાંથી હવે નીકળવાના છે બહાર. બાકી આ છે ને મિત્રો આપણે ગામનો એન્ટર ગેટ છે અને અમારું જ નામ લખેલું હોય ભાઈ, ચૌહાણ પરિવાર મસ્ત મજાનું. ને અહીંયા બાજુમાં છે ને આપણે છે બજરંગદાસ બાપુની મઢી. તો ચાલો હવે ભાઈ ગામમાંથી નીકળીએ. જો લખેલું છે ને ચૌહાણ પરિવાર. મારી પાછળ જે બધા બેકગ્રાઉન્ડમાં પાણીના તળાવ બધે છે ને એની અંદર મીઠું પાકે છે મિત્રો. હા, તો હું તમને આગળ બતાવીશ કે મીઠું છે ને કેવી રીતે એની પ્રોસેસ છે, કેવી રીતે આપણે જે મીઠું ખાઈ એ મીઠું કેવી રીતે બને છે. જો મીઠું પાકવાનું હોય ને એને પહેલાં આવી એક આગળ મેં ભાઈ તમને જે ખાલી પાણીના કુંડા બતાવ્યા ને એ મારી પાછળ હવે તમે જો પાણી ભરેલા છે ને કુંડા છે. આ કુંડામાં છે ને લાલજી આ નજદીકથી બતાવીને ખબર પડે કે આમાં છે ને મીઠું કેવી રીતે પાકે છે. જો આ છે ને મિત્રો આ જે પાર છે ને એમાં મીઠું પાકી ગયું છે ને એમ છે ને આમ બધી કોર છે ને જો આવા પાણીના કુંડા છે ભરેલા ને એમાં બધામાં છે ને આવી રીતે પાણી પાકશે. અને એ પાણી પાકી જાય ને જ્યારે તડકો તપે એટલે પાણીની બાષ્પ ઉડી જાય ને એટલે મીઠું પછી જે છે ને લાસ્ટમાં વધે. ભાઈ લાલજી ઉપર તો મસરા તો જો આમ તો જો આ મિત્રો આ બધું મીઠું પાકે ને એના મછરા હે. હું જે તમને વાત કરતો હતો ને તો જો આ હે ને ભાઈ એ તો આગળ એમ આ હે ને ભાઈ મીઠાનો ઢગલો હે. તમને અત્યારે હે ને માટી જેવું દેખાતું છે પણ એ હે ને મિત્રો એ માટી નથી, એ હે ને મીઠું છે. અને એ હજી કાચું મીઠું છે. પછી એમાં રિકવરી કરીને પછી આપણે ખાવા યુક્ત મીઠું બનાવે. ને તમે આ રસ્તામાં જો તમને બતાવું કે મીઠું હોય ને એની બાજુમાં રસ્તા હોય ને એની હાલત શું હોય. આ તમે હાલત જુઓ, આ જે આ નજદીકમાં જે મીઠાનો ઢગલો છે ને તો આ રોડ જો કેટલો ખરાબ થઈ ગયો છે. અને આમાં એમાં છે ને પછી રોડ છે ને બગડી જાય. જો આ બધી છે ને જેટલું આ તમે વિસ્તાર જો ને બધા એમાં મીઠું જ પાકે છે. એના કારણે આ રસ્તો છે ને હાવ ખરાબ થઈ ગયો. આના પર આપણે હાલવું હોય ને તો જોવું પડે, કારણ કે આ જે મીઠું છે ને પગમાં લાગે ને તો બળે બહુ અને આપણા પગ હોય ને એમાં ચામડીમાં એલર્જી થઈ જાય. ફાઇનલી આપણે છે ને ભાઈ અત્યારે પૂગી ગયા ભાઈ ખવીદાદાના મંદિરે. તો હાલો મસ્ત મજાના દર્શન કરીએ. બાકી કંઈક મંદિર ભાઈ નાનું તો છે પણ અહીંયા છે ને જો મસ્ત મજાના ખવીદાદા છે. અંદર દર્શન કરાવું તમને. જો અહીંયા બેનું સાફ સફાઈ કરવા મળી છે. અહીંયા લાલજી જો આગળ નારિયેળ ફોડશે. ધીરે ધીરે હવે છે ને ભાઈ સૂર્યદેવ નીકળી છે મસ્ત મજાના અને ફેસ ઉપર સનલાઇટ આવે છે. અત્યારે ભાઈ આપણે છે ને ખેરા ગામની અંદર એન્ટર થવાના છે. પાછળ તમે બોડિયું જોઈ શકો છો. તો હવે ખેરા ગામ એક આવ્યું હોય ને પછી ખેરા પછી એને પટવા આવવાનું છે. બાકી તો જો આંકોર છે ને હવે ચાઈ છે મસ્ત મજાના. ને આંકોર છે ને ભાઈ દરિયા કિનારો આવી ગયો ને આંકોર છે ખેરા ગામ. તો આપણો પથ છે ને આ બાજુ જ છે તો આપણે એ બાજુ જ નીકળીએ. ચાલો તો વ્હાઈટ પારે બતાવી છે જો આવું કંઈક છે ને ભાઈ ખેરા ગામ છે. અને અહીંયા બેંક છે ખેરા ગામની જો લખેલા ગ્રામીણ બેંક, ગુજરાત ગ્રામીણ બેંક. અને અહીંયા છે ને ભાઈ માર્કેટ ભરાય છે અને સનલાઇટ જો કેવી મસ્તની આવે છે. ફાઇનલી મિત્રો આપણે પટવા પોગી ગયા છે. જો આપણે નોન સ્ટોપ ક્યાંય પોરો નથી ખાધો. જ્યારે આપણે 5 વાગે ઘરેથી હાલીને નીકળ્યા છે ને ત્યાં સુધીમાં અત્યારે આપણે છે ને કંઈ પોરો ખાધો નથી. ફાઇનલી આપણે પટવા પોગી ગયા છે. ઇન્ટરેસ્ટિંગ એક એવી ના વાત છે કે તમને ના જઈને જ કહું તો તમને હે ને રૂબરૂ ખબર પડી જાય. તો હાલો ના જાય મંદિરે ને તમને કહું કે શું ના ઇન્ટરેસ્ટિંગ વાત. આપણે પટવા પૂકી ગયા. તમારે કંઈ કેવું છે કે? તો ફાઇનલ છે ને પટવા ગામની અંદર પૂગી ગયા. પટવામાં એક મને બહુ મસ્ત વાત લાગી કે અહીંયા છે ને ભાઈ બધે છે ને ઘરે ઘરે પાણી છે ને સુવિધા છે એટલે
તો ઘરે ઘરે હે ને બધાને ભાઈ વાડિયું હે, તમે જ્યાં જુઓ ને આ ઘરે જ શાકભાજી ઓલું કંઈ વેચાતું ન લે, બધાને ઘરે વાડિયું જ હોય અત્યારે અહીંયા. બાકી તો મમ્મી બચારા ખાઈ ને ગરમી થઈ ગયા હે. કમો તું કેમ કે હે, થાકી ગઈ ગયા? બચારી બોલી ન શકતી, બોલો એટલી થાકી ગઈ. ફાઇનલી આપણે હે ને ભાઈ પૂગી ગયા હે આઈશ્રી ખોડલમાના ધામ. તમે પાછળ જોઈ શકો છો મસ્ત મજાનું ધામ મંદિર છે. અસ્મિતા કંઈક બતાવે જુઓ, એને હે ને હાલી બસારેકને લાલ થઈ ગયું છે બધું. અને આ હે ભાઈ જે ઇન્ટરેસ્ટિંગ હું તમને વાત કહેવાનું હતો ને કે કૂવાની અંદર મિત્રો મંદિર છે, કૂવાની અંદર મંદિર. હા જુઓ આ હે ને ભાઈ કૂવો છે અને એની અંદર મંદિર છે. દર્શન થઈ ગયા છે ને અમને મિત્ર મળી ગયો. આ ગોરાખ ને મોટું લે વાહ, જોયું ને મિત્રો. હવે નાસ્તો કરવો હોય ને બધું સાથી આ ગોરાખ મોટું લે 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 એ આપણે મામા આવી ગયા હારવાર. જો આપણે એટલા જણા હાલીને આવી ગયા ને મામા હે ને ભાઈ ગાડી લઈને આવ્યા છે. કેમ લાગે મામા, કેવી અહીં ફિલિંગ કેવી આવે માતાજીના ધામે આવીને તમને? શાંતિ જેવું છે. બાકી ભાઈ મસ્ત મજાના મામા હે ને દર્શન કરી લે છે. બાકી તમે લોકોએ દર્શન કર્યા, હાલો તો ફરી એકવાર હે ને અંદર જઈ તમને લોકો હે ને મસ્તના દર્શન કરાવો. ચાલો ભાઈ અંદર જઈને તમને હે ને પ્રોપર દર્શન કરાવી દો માતાજીના. જો અહીંયા હે માતાજી, અહીંયા હે મહાકાળી માં. હા હે ભાઈ કૂવો, જો કૂવો છે અને કૂવાની અંદર બરોબર અહીંયા માતાજીનું મંદિર. તો મારી પાછળ છે ને ભાઈ કૂવો છે ને કૂવાની અંદર કહેતો હતો ને મંદિર છે. તો જો અહીંયા મંદિર છે અને અહીંયા છે ને કૂવો છે. આમ આવી જાઓ, દર્શન કરી લો. હાલો તમે આવો, દર્શન કરી લો. તો ભાઈ મામા આવે છે. ઓ મમ્મી હોય તો કરે છે દર્શન, જુઓ પણ પેલા. ને આ કૂવો, કૂવાની અંદર મંદિર. જો અહીંયા જવાનું કરે છે ને કૂવાની અંદર ભાઈ પાણી ઘણું ખરું આવી ગયું છે. જો આ ઉપર જ છે પાણી ને આવું કાંક વડ છે ને અહીંયાથી કૂવામાંથી બહાર નીકળી જઈએ. ચાલો ને અપોઝિટ અહીંયા માતાજીનું મંદિર છે ને જોવા લાયક. બાકી તો ભાઈ આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી હવે નવા બ્લોગ સાથે અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારિકાધીશ અને જય. અને હા, આ કૂવાની અંદર તમે એકવાર મંદિર જોયું કે નહીં એકવાર મને કોમેન્ટ કરી દેજો. બાકી જરૂર આવજો. બાકી મમ્મી તમારે કાંઈ કેવું છે છેલ્લે? જય માતાજી.